नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। मैं हूं दिव्या। परंपरा प्रदर्शनी द्वारा 3 दिवसीय एस्ट्रोफेस्ट प्रदर्शनी का उद्घाटन सिंधु भवन हॉल अहमदाबाद में किया जाएगा। प्रदर्शनी का मार्गदर्शन ज्योतिषियों, वास्तुकारों और गुप्त विज्ञान विशेषज्ञों द्वारा किया जाएगा। वो पूछना कि घर वर का रास्ता મારું નામ હેતલ શાહ છે। પરંપરા એક્ઝિબિશનના નામથી હું છેલ્લા 5 વર્ષથી એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરું છું। હું અલગ અલગ કેટેગરીમાં ઓર્ગેનાઇઝ કરું છું એક્ઝિબિશન્સ। આજે અહીંયા સિંધુ ભવન હોલ તારીખ 27, 28, 29 સપ્ટેમ્બરના રોજ મેં એસ્ટ્રોલોજી અને વાસ્તુના અને જ્યોતિષના મહાન વિજ્ઞાન જે છે આપણું એનો રિગાર્ડિંગ એક એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કર્યું છે, જેનું શ્રી યોગેશભાઈ ગઢવી ના વરદ હસ્તે ઓપનિંગ થઈ ગયું છે। તો આ એક અનોખું એક્ઝિબિશન છે જેને જ્યોતિષ અને અકલ સાયન્સના વિજ્ઞાનમાં ઇન્ટરેસ્ટ હોય તે બધા જને હું ઇન્વિટેશન આપું છું કે આ 3 દિવસનું અમારું જે આયોજન કર્યું છે, જેમાં અમે બપોરે ટોક શોનું પણ આયોજન કર્યું છે। અહીંયા આગળ તમને ફ્રી મેડિટેશન, ફ્રી ક્રિસ્ટલ હિલિંગ અને ફ્રી ક્રિસ્ટલ હિલિંગની સાથે સાથે ડિઝીઝ કેવી રીતે ક્યોર કરવાના શીખવાડવા અથવા કરવામાં પણ તમને અહીંયા આગળ બધું જાણકારી મળશે। તો આપ સૌ અહીંયા 3 દિવસના આયોજન કર્યું છે, જેમાં પધારો। મીડિયાના માધ્યમથી હું બધાને અમદાવાદ અને ગુજરાતની જનતા જ્યાં જ્યાં આ વિડીયો પહોંચે બધાને આમંત્રિત કરું છું કે આ 3 દિવસનું અમારું એક્ઝિબિશન છે। વરસાદ ભલે આવતો હોય, એ વરસાદનું કામ કરે, પણ તમે પ્લીઝ આવજો અને અમારી મુલાકાત લેજો। થેન્ક યુ સો મચ। સમગ્ર ભારત દેશના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં સિંધુ ભવન ખાતે પરંપરાનો આ સુંદર મજાનું આયોજન। પરંપરા શબ્દ જ અદ્ભુત છે। પરંપરા શબ્દ લગભગ આપણા ભારત દેશ સાથે ખૂબ જ સંકળાયેલો છે, કારણ કે પરંપરાઓને જાળવીને બેઠેલો આખા વિશ્વનો કોઈ એક દેશ હોય તો એ ભારત દેશ છે। અને એ ભારત દેશમાં મને એવું લાગે છે કે હેતલ શાહનું એક અદ્ભુત 5 વર્ષથી આ પ્રકારનું એક સુંદર મજાનું પ્રદર્શન 3 દિવસનું થાય। અકલ્ટ સાયન્સ કહેવાય છે, અગમ નિગમ જેને આપણે કહીએ છીએ, અગમ નિગમની વાત છે। અને અગમ નિગમની વાતમાં પછી જ્યોતિષશાસ્ત્ર આવી જાય, સામુદ્રિક શાસ્ત્ર આવી જાય, વાસ્તુશાસ્ત્ર આવી જાય, જેને આપણે રેખાઓનું શાસ્ત્ર કહીએ છીએ એ પણ આવી જાય। મૂળભૂત રીતે આપણે કહીએ તો આખું વિશ્વ છે એનું માનવ જાતિ છે એ મન સાથે સંકળાયેલી બાબત છે। આ સદી પણ મનથી જ ચાલવાની વાત છે।